ડીસા તાલુકાના વાસના ગોડિયામાં આવેલ સ્વામિનારાયણ શોપિંગ મોલ, જેમાં ઠંડા પીણા તેમજ કરિયાણા ફરસાણના વેપારીના દુકાનેથી પેંડા ખરીદવામાં આવ્યા। એક ગ્રાહક દ્વારા તે પેંડા ઘરે લઈ જઈ તેના બાળકને ખવડાવતા ખાતાની સાથે જ વોમિટિંગ ચાલુ થઈ જતા આ ગ્રાહક દુકાન માલિક પાસે આવીને પેંડા બતાવેલ। દુકાન માલિકે ખુદ કબૂલાત કરેલ કે પેંડા ખરાબ છે। આવા લેભાગો વ્યાપારી ઉપર ફૂડ એન્ડ ડ્રગ્સ અધિકારીએ તાત્કાલિક રેડ કરવી જોઈએ અને તાત્કાલિક ગુનો દાખલ કરવો જોઈએ। હવે વેપારીઓ લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે। આવા હલકી ગુણવત્તાવાળા માલ વેચી પૈસા કમાવાની લાલચે લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે। આવા વેપારીઓ પૈસા કમાવાની લાલચે લોકોનું બિલકુલ વિચારતા નથી કે આવો ખરાબ માલ આપી લોકોના જીવ જોખમમાં મુકાય છે। આવા લેભાગો વેપારી ઉપર તાત્કાલિક કાર્યવાહી કરી અને જેલ હવાલે કરવા જોઈએ। બીજા વેપારી પણ વિચાર કરે આવો ખરાબ માલ વેચતા પહેલા। જ્યારે ગ્રાહક દ્વારા દુકાન માલિક કહેવામાં આવેલ કે ફૂડ વિભાગ પાલનપુર ખાતે અમે તમારા ઉપર ફરિયાદ કરીશું, ત્યારે વેપારીએ જણાવેલ કે તારે જ્યાં જવું હોય તે જઈ શકે છે, ફૂડ વિભાગ અમારું કશું કાંઈ નહીં બગાડી શકે। એવા જગતસિંહ દરબાર, પાલનપુર, બનાસકાંઠા, જેવી ગુજરાત ન્યૂઝ। મારું નામ પ્રભાતજી ખોડાજી, બરાબર, ગામ લુણપુર, તાલુકો ડીસા, જિલ્લો બનાસકાંઠા। આ ડીસાથી છોકરો બાબલો, મારા છોકરો આવતો હતો અને પેડા લીધા અહીંથી સ્વામિનારાયણ પાર્લરથી, ત્યાંથી પેડા આવ્યા એકદમ ખરાબ, એટલે બેબલી થઈ ગઈ, એકદમ બીમાર થઈ ગઈ, એટલે પછી તાત્કાલિક હું દવાખાને લઈ ગયો, એટલે કે ખરાબી છે પેડામાં। બસ એટલું જ મેં તાત્કાલિક પાછા લઈને આવ્યા, ભાઈને બતાવ્યા કે આ ખરાબી છે। છોડીની તબિયત કેવી છે? થોડી તબિયત ખરાબ હતી, પણ મેં દાખલ કરી છે, બાટલા સાડા